દેવભૂમિ દેવળિયાના એપ્રોચ રોડમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના એંધાણ। આમ આદમી નેતા જેડી કથિરિયાની વિજિલન્સ તપાસની માંગ। ₹2.27 કરોડના રોડ કામમાં ગેરરીતિઓનો ખુલાસો। પુલ પર આરસીસીના બદલે માટી અને ડામર પાથરી દીધા। જેડી કથિરિયા। દેવળિયા એપ્રોચ રોડમાં ગાબડા અને ગેરવહીવટ મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે। જેડી કથિરિયા। રાજ્યમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। આશરે 1 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામે અંદાજે ₹2.27 લાખના ખર્ચે બનાવાયેલા દેવળિયા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ શંકાસ્પદ ભ્રષ્ટાચારના એંધાણોને ધ્યાનમાં લઈ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયા ગામના સ્થાનિક વ્યક્તિ હરેશ માધડ સાથે સ્થળ પર પહોંચ્યા હતા। સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પુલ ઉપર આરસીસી કામ કરવાની જગ્યાએ માત્ર માટી નાખીને તેના ઉપર ડામર પાથરી દેવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે સાવરકુંડલાથી દેવભૂમિ દેવળિયા રોડ પર આશરે 2 મહિના પહેલા અમે અહીં વિડીયો બનાવ્યો હતો અને લોકોએ લાઈવ માધ્યમથી રજૂઆત કરી હતી કે આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે। આ રોડ માટે 1 વર્ષની અંદર આશરે ₹2.27 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પુલ, નાળાઓ સહિતની તમામ કામગીરીનો સમાવેશ થતો હતો। તેમણે વધુમાં જણાવ્યું કે હકીકતમાં જોવામાં આવે તો ડામરના રોડ ઉપર લગભગ 10 જેટલી જગ્યાએ ગાબડા પડી ગયા છે। પુલનું કામ આશરે 70% પૂરું થયેલું બતાવવામાં આવ્યું છે, પરંતુ આજે જ્યારે પુલની અંદર તપાસ કરી તો ત્યાં માત્ર માટી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ પરથી સ્પષ્ટ થાય છે કે આ કામમાં ભારે પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। જેડી કથિરિયાએ સ્પષ્ટ માંગણી કરી હતી કે આ સમગ્ર મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે અને દેવળિયા એપ્રોચ રોડના કામની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટરો ઉપરાંત સંડોવાયેલા સરકારી અધિકારીઓ કોણ છે તે બારમાં અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, તેની પણ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। તમારું નામ શું છે અને અહીંયા જે અત્યારે તમે એકત્રિત થયા છો જે આપ પાર્ટીવાળા, તો તેનું શું અહીંયા છે? મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ છે ચાપાથળ, હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા છું અને અમે છે ને આજે અમારા 2 મહિના પહેલાં અમારા સ્થાનિક ભાઈ શ્રી હરેશભાઈ અને અમે તમામ લોકોએ અહીંયા એક લાઈવ વિડીયો કર્યો હતો અને લાઈવના માધ્યમથી અમે અહીંયા લોકોને જણાવ્યું હતું કે આ રોડ ₹2.27 લાખથી ઉપર બનેલો રોડ છે અને આ રોડ ઉપર જ્યારે પુલ બન્યો ત્યારે માટી નાખી એને ઉપર ખાલી ડામર ચોપડવામાં આવ્યો અને અન્ય જગ્યાએ પણ આવા ગાબડાઓ પડ્યા છે। એટલે પહેલાં તો અમે આ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું અને આજે અમે અહીંયા તપાસ કર્યો તો નીચે ગોરમટા જેવું એટલે કે હાવ લાલ માટી નીકળી અને ખરેખર અહીંયા આરસીસી કરવાની જરૂર હોય, પરંતુ આરસીસી નથી કરીને આખા રોડ ઉપર અમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે।